राम राम जय माताजी बधाईने सवारना वागी गया से सवार 9 અને આંબાની છે આપણે બ્લોગની શરૂઆત કરી। આંબામાં જો કે કાલે આપણે વાત થઈ હતી અને કાલે આજુબાજુ જતા બ્લોગ તો અહીંથી જ કાલે ચાલુ થયો, કારણ કે અહીંયા કણે આમ છાંયો એવો છે ને એટલે આમ અહીંયાથી આખું જવું એમ નથી થાય એવું। લસણે જો આ ટીંગાડી દીધું છે, ઝીણું ઝીણું છે આવું નાનું નાનું, પણ આમાં અહીં વારું રાખીને તો બગડે ઓછું એટલા સારું થઈ। હે મોહન કેરી છે જ નહીં દેખાય ઉપર? મોહન એમ કહેતો ઓલા આંબામ કે ઉપર થોડીક છે 2-3, બાકી જાજી કાંઈ છે નહીં। અને આજ સવારે જો કે ઉઠા થોડાક મોડા, ગામમાં સાંજે તાવા ને એવું કરવા જઈએ ને, તમે વિડીયો તો જોયો જ છે, એટલે તાવા કર્યા હતા અને ઊંધિયું ને એવું બધું હતું ને બધા ભાઈઓ ભેરા થઈને પછી જઈમાં વાડીએ થોડાક બાકી હતા, બાકી અહીંયા હતા એ બધા જઈમાં ટાટી ચાય ને મોજ કરી બધા ભાઈઓ ભેરા મળી, એવું બધું હતો પ્રોગ્રામ। મોહન જો બેઠો છે મમ્મીને ધ્યાન રાખીને, ઉભા જ નથી થતા કા તાવ આવી ગયો તાવે જ કરી કા દારિયા મગાયા હતા, જો એક ખાતા ખારા થોડાક, એક ખાધી કોથળી પીરી દેવાંશી આવી હતી કે મને તાવ આવ્યો મને દિયો કે મને કાલ તાવ આવ્યો તો તાવે ઉપાડો લેતો નહીં હમણાં કા તાવ જ આવે વારા ફરતી બધાને સુઈ ગયા હે સાદો પવન આવે હે ને હારો, પાછા અહીં પડખે ડુંગળીની બાસ લઈએ, શરદી તૂટી જાય ને કા શરદી તૂટી જાય? હા એ મમ્મી હાલો દારિયા ખા રજકો આઈડો પછી સુઈ ગયા। રજકો વાટીને હોઈ જાય, રામ રામ જય માતાજી। કામ કરી લેવાનું પછી પાછું હોઈ જવાનું। મારે તમને એવું જ થાય રેન શેલ જ બોલાય રામ રામ ભૂલાઈ જાય મુહૂર્તમાં કા મુહૂર્તમાં બીજી વાત થઈ જાય। ઓ મોહન ને જોઈને મમ્મી માંદા જેવી એટલે એને મજા ન આવે, કારણ કે નકર તો વેકેશનમાં છોકરા હસતા ખેલતા રમતા હોય, પણ માંદા હોય એટલે પછી બધું એમ થાય, બધું માંદું હાલે અને મજા આવે મજા આવે, કોક માંદું હોય ને તો નો મજા આવે। અંજી ક્યાં? અંજી ઘરે આવી છે, આમ ગઈ છે ઘરે જઈ કેરી બતાડ દો, બહુ તો નથી થોડીક હે, આમાં 2-3 આવી તો આમાં તો ખરી ગઈ। ત્યાં તો જોઈ જ નથી આ જેવું મોહન બતાડે એટલે, બાકી સવારમાં જ આમ કેરી જોઈ જ નથી અમારા આંબા। ત્યાં હોય સી ખબર કઈ ડાયરમાં હોય, પણ પાંગરી લીલો કે ઘરે એવો થઈ ગયો ને એટલે એવું કઈ જડે એવું છે નહીં, જોઈએ હવે આજ કેરી હાલો ને તમને બતાવી। સવારમાં જ અમે ખાધી હતી જે કઈ કેરીયું? હા એ રહી હે ને થોડાકમાં 2, 5, 5, 6, 7 ને 8 કેરી 10 જેવી આવી છે, 10 જેવી છે। હા જો આ 3 હોય 2 એટલે 5, 6, 7 પછી હોય 8 જમ કહેતો જો એક આ છોટી એ નહીં આ નજીક થઈ જમ કર જે આવડી થઈ છે, અને બહુ બીજે કાંઈ છે નહીં એક ડાયરમાં એટલી વરી કોણ જાણે આ બાજુ બરફ નહીં પીડ્યો હોય તે ડાયર હાજી રહી જાય સાઈડમાં હે ને એટલે ન થોડોક પડ્યો, બાકી ન કેરી ઓણ રી એવું છે જ નહીં, આવડી એમ તો હે આંબા હે પણ ઓણ કેરી ઉગે ના આવે, હા ઉજળ જેવું લાગે, નકર તો એને આમ કે ગોળ નકરી કેરી નીચે ટીંગાતી આટાણે ને આમ એવી મજા આવે ને। બાપા ના બામ 2-3 છે બસ, બીજું હે જ નહીં ઓલા આંબે લાગે હોય, અને બાપાને ઓટો અહીંયા એટલી હોય નીચે આમ ટીંગાતી એટલે નકરા ઘૂઘરા કોઈડે અને તો કાંઈ ના કરતો અત્યારે સિંધાબેન બકડિયા ભરીને દેતા હોય, હા કાચી વેસ નાખી હા, અને 1-2 મહિના કેરી અમે ઘરની કેરી ખાઈ પકવાડી દાબે નાખી, હા પણ એ કાંઈ લાલચ જ નથી, કોથરા ભરીને મૂક દે, અમારે બધી વેસાતી લેવાની થાય ને કેરી મોંઘી એટલી છે, કરા પડ્યા એટલે પછી નો હોય ને, હા કોક આવ્યું હોય આંબા। બેઠા કાકુ પતરી જો બી સાંઈ ગાતરના ગપ્પાટા મારે।
પાણી મોરું છે કે મીઠું? પાણી સારું થઈ ગયું કા હવે સુધારો થઈ ગયો સારું ન લાગે તો સારું લ્યો. તમારે આવે ને એવું છે. હા સારું લ્યો. તમારે ભડાક કરવાનું બાકી છે ને અમારે હવે અમે ત્યાં હવે થોડાક તૈયારીઓ છે કરાવો જ છે અમારે. તો જ પીએ નકર તાણ પડે મેદી. હા તાણ પડે હવે. પાણી ખૂટી અમારે ટાંકા જ ખાલી રહેતા હતા હવે જો ભરાઈ રહીએ એટલે સારું છે હવે. એટલે તમારે કરાવ્યો તો સારું થયું. અમારે હવે કરાવવો જ છે. પૈસા તો કરી આવજો. માથું વરાવે એટલે કાંઈક કરવું પડે કાં બોર કરવો પડે કાં પડાક પછી પીવે ને કાંઈ. હા શું ડોવાને મજા છે કેમ? ઈ બાપા બેઠા તો હે સારું છે હમણાં કોઈ સારું છે સારું છે ને તો વાંધો નહીં. હમણાં કા મને ઓછા જગાડે એમ ને તો સારું લ્યો. નકર થોડાક દિવસમાં માંડવો આપણો હતો ને પાનભાઈ નો ત્યારે બહુ ઘાણી કરે માજીને ટાંટિયા બાટિયા કેવા દુખે? એને હવે સારું ટાંટીઓ રાતમાં કેતા દુખે હોય કરી હા, ક્યારેક તો વાંધો પીસે નહીં. દવા આવે ક્યારેક વરી નો પીએ બહુ નો પીએ ટીકડી પાઈ દે દુખાવા. હે, હમ. હા, વાંધો નહીં. ભેંસ તો દે જ છે દવા. તો વાંધો નહીં. મેં કીધી પેલા નથી દેતી કીધું હવે તો અસલ દે હે. તો વાંધો નહીં. એક જણાય દોઈ લે. તો વાંધો નહીં. આવી રીતે ગાયઠા ને પડખે બેન ખાલી વાતો સાંભળે ને મોહન હમ. તોય મજા આવે હે, એવું જ છે બધું. હમ. શું ઈયો બીયો હવે વીતી ગયા કાવ છે? અરે લા ભૂકા કાઢ નાખ્યા કા ભૂકા કાઢી નાખ્યા એટલા હતા. હવે તો કાયમ ઉઠીને એને જાંબુ જ ખાવાના કાંઈ પછી અરે. કાયમ ઉઠીને ખાય પછી હા. મારે તો આજે છે ખાવા જવાના પણ કાંઈ. નહીં હરખું આવે આજે. કાયમ ચાલુ જ રહીએ વધારે બોલ ને તારો અવાજ નહીં સંભળાય રામ બાપા નો સંભળાય છે બેઠ ઈ ખાવું હે ઈ જે માર મમ્મી એમ ઈ કે મારે ખાવું હે ઈ. ડોક્ટર થોડા અહીં હે અરે ખાવા માંડે હાંજે તો ફૂટવાર દીધી એટલી પીધી હાંજે બધા લગભગ 5-5, 600 ને 8-8 ગ્લાસ પીતા હશે કામણ કાઢી 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 મસ્તી ની કાઢી ભૂકા કાઢ નાખે સાઈઝ નો ઊંધિયું શાક ને શું કહેવાય ઓલી રોટલી શું કહેવાય તાવાની કુંવારી હા જામો પડી ગયો કુંવારી બટેકા રીંગણાનું શાક પછી આપણે સાસ ને ખીર આપી હતી થોડી થોડી ચોખા ખીર હતી ચોખાની થોડી ખીર ઈ આ બટકા જો મે પડ્યા હા એમાં નાખ દે લો ઉભરી હા એમ કર એવું બટકા પાડ નાખો બપોર સડી ગયા હે શું બનાવ મમ્મી ચોખા આમાં શું નાખ્યું ડુંગળી ને બટેકા બસ બપોરા કરી લે થોડુંક ભાવે જાજુ ન ભાવે લીંબુ નાખીને ખવાય લીંબુ ખાટું ખાવાનું ના પડે દઉં કરે હે દહીં નહીં ખાવાનું સાસ નહીં ખાવાની ખાટું વસ્તુ નહીં ખાવાનું ફ્રીજનું કાંઈ વસ્તુ નહીં તાવ હે ને આમાં શું ખાય દીપુમાં ઈ છે ને જો આપણે દીપુમાં ટમેટું લઈએ એટલે ટમેટું નહીં ખાવું હાલો આપણે ટમેટું લઈ આવી આજીની જો ટીવી જોવે આ ઢાંક દે લૂંગી એટલે માખી ન કરે ને માખી ભરી જાય છે હાલો
બે ટમેટા નાખે એટલે સારું થાય ને. ખટુમરા જેવું લાગે ને થોડું. હા, બહુ તો ન ખાટું કરાય. તો અત્યારે જો આપણે બપોર ચડી ગયા, 12:30 જેવો ટાઈમ થયો ને હવે આપણે બપોરા કરવાના છે. બાપાને એને કરી નાખ્યા ને બાપાને ટીકડી દઈ દીધી એટલે એ સાંયે બેઠા આપણે બાવરે ને આપણે હાલો બપોરા કરી લઈએ. બપોરામાં આપણે જો વઘારેલા ચોખા છે ને આપણે હુંવારી સાંજે તાવા કર્યા હતી બધા. ચાલો બપોરા કરવા વિયાવ બધા. હા, જો આજ બપોરામાં વખતેલા ચોખા હે. લુગડા ધોતા હતા બે ભાઈ. મેં લુગડા ધોયા અને બે ભાઈઓને ધોઈ મેં ધોઈ ગયા અને બે ભાઈઓને દૂધી ઢોરા પહેરવા નીંદ ના આપણે અત્યારે નવરા થયા ખાઈ લે પછી આમે ભાગી જાય. આમાં હે ટાટી સાસ. મારી મમ્મીને પીવા નથી ના પાડી. મજા ન આવે ટેસ્ટ એના. હા, મૂળ ભાંગી જાય. સાસનું નામ લે ને તા સાનમાની પી લો કોઈ પાછી ખબર તો પડી જાય. મને વસ્તુ બધું છે એવું. શરદી એટલી ઉતરાય એટલી કીધી. પંખો પાસ ફરે એટલે અવાજ થોડોક આવે. માખ્યું પાછી નજર કરો લો માખ્યું હોય કેટલી. ફરે ને એટલે એટલા નથી ઓછી ખાવા ન હોય ક્યાંય. હાલો બધા ઉપરો કરવા 3 જણા હે બે ખાઈ લીધું. ગામ મારા પપ્પા ગામ ગયા. એ ક્યાં ગામ ગયા? મોરથવા. મોરથરા. એ જમીન તો હમણાં હબ કાપી લોકો 2-2.5 થાય પાછા આવી જશે. જાવું જોઈને લેવાનું. ચાલો બપોરા કરી લઈ બધા જીને બપોરા કરવા વી આવો. રંજે લુગડા ઉકુર કરીને થાકી દીધું. ના એ લીધું એના નવરાવી પાછી માથું ધોતા ન આવડે. ઢીલે ના એટલે પણ માથું ધોતા ન આવડે. માથું ધોયું એટલે બધું નવરાવી પડે. હા, તે હાલો બપોરા કરી લઈ. હાલો ફેમિલી, તો અત્યારે વાગ્યા 6 ને હું પાછું વાગ્યો તો 12 ગામ. એટલે હું તો અહીંયા મોહન એને શૂટિંગ કર્યું છે તો તમે આગળ જોયું જ છે, પણ મેં નથી જોયું કે શું કર્યું કાંઈ. અને અત્યારે તો જો હવે અત્યારે પાછા ગામથી આવ્યો ને અત્યારે મહેમાન આવ્યા તો ઘડીક બેઠા હતા અને અત્યારે વહી ગયા. અને મોહનભાઈ જો શું પાય છે કામ મોહન કંઈ શું પાવા તો પાડે જો મેલાઈને વહી ગઈ છે એક બાજુ. મોહન પાછળ દોડતો નથી એવું મને કાંઈક બાંધ દે, તૂટી ગયું. બાંધ દે કયો ઘા. હાજી બોલ, દોરી થોડીક લેતી તો દોરી ક્યાં આવી છે? દોરી ક્યાં મગજમાં હે? બારેમ કટકો તો જા લેતી જા. અંતાવનું એ અહીંયા બારેમ એકાદ બારેમ જોઈજે ને 3 બારી હોય આપણે કેટલી. હા પણ ગોતતી તો જા જા. બાંધે એટલે પછી આપણે એ તો મોહન એક હાથે ચાલુ રાખે તો પાડી ગમે એમ તડફડિયા મારીને તોય ન મેલે. કામો મેલે જ નહીં ને. હે મોહન હવે એવું જ નો મેલ એમ ને શરબત ના ને એવા ઠામડા ઉઠકે. હા, મારા નણંદુ બી આવી હતી પેડે. હા જો મેં કીધું ને મહેમાન આવ્યા હતા એ નણંદ થાય ને આમ તો બાર એક કાકી થાય ને એક નણંદ કેવા પડે. મારા એમ કેવા નણંદ લાવી દોરી દે પહેલા ને દે. ગાંગડિયામાં હું ગાંગડિયા દીકરી તો કેવા કોઈ દી ભાઈ એમ કોઈ કે લટકું લઈ લો મારા નણંદ હગામ હગે. હા, સાકુ દોરી લઈ લો. આ તો ઓલા નનકા પાડાનો કામડા પીડા મુકી વાળી એમાં ના એટલે બેહવું પડે ને કામ. ઉનાળાનું એવું જોઈએ કામ મહેમાન આવે ને કામ મહેમાન થઈને જવાનું એવું છે. એ કેમ નથી માનતી? અહીં પકડાલ ખોટ ભાઈ લોકો એમ કામ કરવું પડે. હા લાગશે લેલા મોહન કયો કે જો વેતી થઈ જાય. અહીંયા જઈને બાંધે જા. હવે અહીંયા જઈને જ બાંધજે.
અહીંયા ઓલે નેણ નાખી ને ત્યાં રહેશે બાન. હા મારે ઉપાડવાની લાય હું લઈ બહુ વજન આટલો તમારે મોહન ઉપાડી લ્યો એવું કઈ નથી ન ઉપાડ